નમસ્કાર મિત્રો, કેમ છો? તૈયારી સારી ચાલે છે? ચોથા ચેપ્ટરની આપણે ગઈકાલે વાત કરેલી હતી કે ચેપ્ટર 4ની અંદર તમે કઈ રીતની તૈયારી કરશો. હવે આજે સેક્શન એ તમારો જે 24 માર્ક્સનો હોય છે, તો એ 24 માર્ક્સનો જે સેક્શન છે એ સંપૂર્ણ તમારો મિત્રો સેક્શન હોય છે. એટલે કે એની અંદરથી તમે સંપૂર્ણ તમારા માર્ક્સ લઈ શકો છો. જો તમારો સેક્શન એ 24 માર્ક્સનો કમ્પ્લીટ સાચો છે તો સુપરવાઇઝર એમાંથી એક પણ માર્ક્સ કટ નહીં કરી શકે. એટલે કે 24માંથી 24 24 આઉટ ઓફ 24 માર્ક્સ તમારા કમ્પ્લીટ મળશે. BCD એવા સેક્શન છે જે તમારા 56 માર્ક્સના છે કે એની અંદરથી 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ સુપરવાઇઝરનું કઈ રીતનું ચેકિંગ છે એ પ્રમાણે પોતે ગુણભાર આપશે. તો એની અંદર તમે 56 આઉટ ઓફ 56 નહીં લઈ શકો. એટલે કે સેક્શન BCD છે એની અંદર તમે કોન્ફિડન્સથી ના કહી શકો કે મને 56માંથી 56 માર્ક્સ પૂરા મળશે જ. પણ સેક્શન એ વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન છે. એટલે કે 24માંથી 24 કમ્પ્લીટ તમે ધારો તો લઈ શકો. તો એ પ્રયત્ન કરો કે તમારો 24માંથી ઓછામાં ઓછા 22-23 માર્ક્સ તમારા આવે, જેથી કરીને તમે A1 ગ્રેડની અંદર પહોંચી શકો. કારણ કે 22-23 માર્ક્સ તમે કવર કરેલા છે, 22-23 માર્ક્સ તમે કવર કરેલા છે સેક્શન એમાં, તો નેચરલી તમારું BCD છે એ 56 માર્ક્સનો છે, તેમાંથી તમે 50-52 તમે લઈ લ્યો છો તો તમારો ટોટલ છે એ 71 પ્લસનો થઈ જશે. તમારે જોઈ લેજો. પણ જો તમે સેક્શન એની અંદર તૂટો છો, એટલે કે સેક્શન એની અંદર તમારા 7 to 8 ક્વેશ્ચન રોંગ પડે છે, તો ડેફિનેટલી કે તમે ડાયરેક્ટ 80માંથી 71-72ની આસપાસ તો પહોંચી ગયા સેક્શન એમાં, અને BCDમાંથી બીજા 5 to 7 માર્ક્સ તમારા કટ થાય છે તો તમે ડાયરેક્ટ A2 ગ્રેડની અંદર પહોંચી જશો. તો મારી એક જ રિક્વેસ્ટ છે, સેક્શન એ કોન્ફિડન્સથી વાંચો, સંપૂર્ણ વાંચો અને એમાં 24 આઉટ ઓફ 24 લઈ લ્યો, જેથી કરીને તમારા માર્ક્સની અંદર રિઝલ્ટમાં જાજો ફેર પડી જશે. તો આજની મારી આ ટિપ્સ છે એને 100% અનુસરજો. નમસ્કાર.